हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजामा। तो आदर्श क्लासीस में तमारू स्वागत है। तो आज आपणे धोरण 10 विषय गणित चैप्टर नंबर 8 त्रिकोणमितिनो परिचय तेनी आपणे बात करवाना छीए। तेनो आज लेक्चर नंबर 19 है। आ लेक्चर आपणा आ चैप्टरनो छेल्लो लेक्चर है। एटले कि आज आपणे स्वाध्याय 8.3 प्रश्न नंबर 4 ना छेल्ला बे दाखला एटले कि दाखला नंबर 9 और दाखला नंबर 10 सॉल्व करीशुं। एटले आपणो चैप्टर पूर्ण थई जशे। तो तमे अंत सुधी जोडाયેલા रहो। तो अहींया आपणे दाखला नंबर 9 ની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ। તો અહીંયા આપણને શું કીધું છે કે cosec a માઇનસ sin a એક કૌંસ છે, એના ગુણાકારમાં બીજો કૌંસ છે sec a માઇનસ cos a। એને આપણે સાબિત કરવાનું છે કે 1/tan a પ્લસ cot a। પણ અહીંયા જો તમને નીચે સૂચના આપેલી છે, સૂચન છે કે ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ અલગ સાદુરૂપ આપો। એટલે પહેલાં આપણે ડાબી બાજુનું સાદુરૂપ આપવાનું છે અને પછી આપણે જમણી બાજુનું સાદુરૂપ આપવાનું છે અને બંને બાજુનું સાદુરૂપ સમાન થવું જોઈએ। સમજણ પડી ગઈ? તો ચલો આપણે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ। તો આપણે સૌપ્રથમ અહીંયા ડાબી બાજુનું સાદુરૂપ આપીશું। તો અહીંયા આપણી ડાબી બાજુ છે। તો ડાબી બાજુમાં શું છે? જો અહીંયા cosec a માઇનસ sin a અને બીજા કૌંસમાં છે sec a માઇનસ cos a। તો સૌપ્રથમ તો આપણે શું કરીએ છીએ, દરેક જે સમીકરણ આપેલું હોય એને આપણે સાઇન અને કોસના સ્વરૂપમાં ફેરવીએ છીએ। તો અહીંયા ચલો આપણે સાઇન અને કોસના સ્વરૂપમાં ફેરવીએ। તો કોસેકનું શું થશે? 1/sin a થશે। પછી માઇનસ સાઇન એ આપેલું છે, પછી sec એનું શું થશે? 1/cos a થશે। તો 1/cos a માઇનસ આપણને cos a આપેલું છે। તો આ આપણા થઈ ગયા બંને કૌંસ। અહીંયા હવે આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર કરીશું। કેવી રીતે? તો જો અહીંયા કંઈ નથી તો 1 અને અહીંયા પણ કંઈ નથી તો 1। હવે 1નો ગુણાકાર 1 સાથે થશે, sin a નો ગુણાકાર sin a સાથે થશે અને નીચેલા 1 અને sin a નો ગુણાકાર, એટલે આપણો ચોકડી ગુણાકાર કહેવાય। અહીંયા પણ 1નો ગુણાકાર 1 સાથે, cos a નો ગુણાકાર cos સાથે, એટલે કે ચોકડી ગુણાકાર, અને નીચેલા બંનેનો cos a અને 1નો ગુણાકાર થશે। તો ચલો આપણે કરી લઈએ। તો જુઓ 1 × 1 શું થશે? 1 જ થશે। તો કૌંસ આપણે કરીએ 1 × 1 1, પછી માઇનસ sin a × sin a તો શું થશે? sin વર્ગ a, પછી નીચે sin a અને 1નો ગુણાકાર તો sin a થશે। આ આપણો એક કૌંસ પૂર્ણ થઈ ગયો। બાજુમાં બીજો કૌંસ છે જેમાં 1નો ગુણાકાર 1 સાથે તો 1 જ થશે, માઇનસ cos a નો ગુણાકાર cos સાથે તો cos વર્ગ a થશે, અને નીચે cos a × 1 તો cos a જ થશે। સમજણ પડી ગઈ આટલા સુધી? પછી જુઓ હવે નીચે હવે શું કરીશું આપણે? જુઓ આ જે 1 - sin વર્ગ a છે એને આપણે શું લખી શકીએ? તમને પહેલો નિત્યસમ યાદ છે કે અહીંયા આપણે નિત્યસમ શું છે? sin વર્ગ a પ્લસ cos વર્ગ a બરાબર 1। તો જો અહીંયા આપણે cos વર્ગ એને કરતાં બનાવીએ તો શું થાય? cos વર્ગ a બરાબર 1 - sin વર્ગ a થાય। અને જો અહીંયા આપણે sin વર્ગ એને કરતાં બને તો શું થાય? sin વર્ગ a બરાબર 1 - cos વર્ગ a થાય। તો અહીંયા જો આપણને પહેલાં કૌંસમાં શું આપેલું છે? 1 - sin વર્ગ a આપેલું છે। તો એની જગ્યાએ આપણે cos વર્ગ a લખી શકીએ। તો ચલો આપણે લખી દઈએ કે કૌંસની અંદર આપણે લખીશું cos વર્ગ a, અને નીચે શું છે આપણને? અહીંયા sin a આપેલું છે। હવે આપણે કૌંસ કરીશું નહીં, કેમ કે બંને કૌંસ ગુણાકારમાં છે। તો હવે આપણે વચ્ચે ગુણાકારનું ચિહ્ન મૂકીશું। હવે જો બીજા કૌંસમાં શું છે? 1 - cos વર્ગ a, તો 1 - cos વર્ગ એની જગ્યાએ આપણે શું લખી શકીએ? sin વર્ગ a લખી શકીએ। તો અહીંયા sin વર્ગ a અને નીચે આપણને આપેલું છે cos a। સમજણ પડી ગઈ? બંને કૌંસનું આપણે સોલ્યુશન કરી દીધું। હવે આપણે રફ વને રિમૂવ કરી દઈએ। તો અહીંયા જો હવે બંને સમીકરણ ગુણાકારમાં જ છે, બંને કૌંસ। તો અહીંયા જો જે આ cos વર્ગ a છે તો એનું શું થાય? અવયવ cos × cos a થાય। તો વર્ગ નીકળી જશે અહીંયા, અને અહીંયા cos a ઉડી જશે। અહીંયા પણ વર્ગ નીકળી જશે અને sin a અહીંયા ઉડી જશે। એટલે કે તમને ઉપર શું વધ્યું? જુઓ cos a × sin a વધ્યું। સમજણ પડી ગઈ? cos a × sin a વધ્યું। કેમ કે અહીંયા જો sin વર્ગ a છે એને આપણે શું લખી શકીએ? આ તમને સમજાવું છું ફરીથી કેમ ઉડાડ્યા છે। તો અહીંયા જો sin વર્ગ એની જગ્યાએ આપણે sin a × sin a લખી શકીએ। અને નીચે અહીંયા ભાગાકારમાં એક વખત sin a હતું, તો નીચે જો ભાગાકારમાં આવી રીતે sin a હોય તો એક વખત ઉડી ગયું તો શું વધ્યું? એક વખત sin a વધ્યું। આવી રીતે cos a પણ વધ્યું છે। સમજ પડી ગઈ? વર્ગ હતો એટલે। તો આપણને આનું સાદુરૂપ મળી ગયું। જે આપણી આ સાદુરૂપ કઈ બાજુનું હતું? આ આપણને ડાબી બાજુનું સાદુરૂપ મળ્યું। આ છે આપણી ડાબી બાજુનું સાદુરૂપ।
હવે આપણને શું કીધું છે, જમણી બાજુનું પણ આપણને સાદુરૂપ મેળવવાનું છે. જો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ અલગ સાદુરૂપ મેળવવું. તો ચાલો આપણે જમણી બાજુનું હવે સાદુરૂપ મેળવીએ. તો જમણી બાજુમાં આપણને શું આપેલું છે, 1ના ભાગાકારમાં tan A પ્લસ cot A આપણને આપેલું છે. તો ચાલો આપણે લખીએ કે અહીંયા આપણી જમણી બાજુ થશે, જમણી બાજુ બરાબર આપણને આપેલું છે 1ના ભાગાકારમાં tan A પ્લસ cot A આપણને આપેલું છે. તો હવે આપણે tan અને cotને sin અને cosના સ્વરૂપમાં ફેરવીશું. તો ચાલો ફેરવી લઈએ અહીંયા. તો અહીંયા શું થશે, 1 ભાગાકારમાં tanનું શું થશે, sin A ભાગ્યા cos A થશે, sin ભાગ્યા cos થશે. અને cotનું તો શું થશે, tanનું ઉલટું, એટલે કે cos A ભાગ્યા sin A થશે. અહીંયા હવે આપણે શું કરીશું, ચોકડી ગુણાકાર કરીશું. તો કેવી રીતે, તો જો આ જે sin A છે નીચે, એનો ગુણાકાર અહીંયા ઉપર sin A સાથે થશે. આ cos એનો ગુણાકાર અહીંયા ઉપર cos A સાથે થશે. અને નીચેલા બંનેનો ગુણાકાર એટલે cos A અને sin એનો ગુણાકાર થશે. તો ચાલો આપણે ચોકડી ગુણાકાર કરી લઈએ. તો 1ના છેદમાં આપણો ચોકડી ગુણાકાર છે અહીંયા. તો sin A ગુણ્યા sin A, તો અહીંયા શું થશે, sin વર્ગ A થશે. પછી વચ્ચે પ્લસની નિશાની, cos A ગુણ્યા cos A, તો અહીંયા થશે cos વર્ગ A. અને નીચે શું છે, cos ગુણ્યા sin, તો cos A ગુણ્યા sin A થશે. સમજ પડી ગઈ? હવે તમને જો નિત્યસમ યાદ છે કે sin વર્ગ A પ્લસ cos વર્ગ A શું થાય, 1 થાય. તો આપણે લખી શકીએ. તો ચાલો લખી દઈએ, 1ના ભાગાકારમાં sin વર્ગ A અને cos વર્ગ એની જગ્યાએ આપણે 1 લખી દઈશું. અને નીચે આપણને શું આપેલું છે ભાગાકારમાં, cos A ગુણ્યા sin A આપણને આપેલું છે. હવે જે આપણું આ પદ છે, આ નીચેનું છેદનું પદ, એને આપણે ઉપર ગુણાકારમાં લઈ જઈશું તો ઉલટું થઈ જશે. કેવી રીતે તમને હું સમજાવું છું. તો ચાલો આપણે ગુણાકાર કરીએ ઉપર. તો ઉપર તો 1 હતા અંશમાં, અને આ પદને આપણે ઉપર લઈ ગયા તો શું થશે, ઉપર ઉલટું થઈ જશે. એટલે કે જે cos A અને sin જે ભાગાકારમાં હતું એ ગુણાકારમાં જતું રહ્યું છે. સમજ પડી? અને નીચે 1, તો 1ની તો કંઈ વેલ્યુ નથી. આપણો ફાઇનલ આન્સર શું મળશે, અહીંયા cos A ગુણ્યા sin A મળશે. આ આપણને કઈ બાજુ મળી, જમણી બાજુ મળી. તો જો ડાબી બાજુ આપણને શું મળી હતી, એ પણ આપણને cos A ગુણ્યા sin A મળી હતી. અને અહીંયા આપણને જમણી બાજુ પણ cos A ગુણ્યા sin A મળી. તો આપણે ફાઇનલ આન્સરમાં લખી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સિમ્પલી સાબિત થઈ ગયું છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ, જે આપણને સાબિત કરવાનું હતું. તો થઈ ગયું સાબિત. હવે આપણો આ ચેપ્ટરનો અને આ લેક્ચરનો છેલ્લો દાખલો આપણે સોલ્વ કરીએ. તો એમાં આપણને શું આપેલું છે, એક કૌંસ આપેલો છે, એના બરાબર બીજો કૌંસ આપેલો છે, અને ત્રીજો આપણને tan વર્ગ એ આપેલું છે. તો આપણે અહીંયા શું કરીશું, જે આ પહેલું છે એને આપણે tan વર્ગ એ સાબિત કરીશું, અને બીજાને પણ આપણે tan વર્ગ એ આપણે સાબિત કરીશું. તો ચાલો આપણે સિમ્પલી સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં આપણે પહેલા કૌંસથી શરૂઆત કરીશું. તો ચાલો આપણે કરીએ. તો પહેલા કૌંસમાં આપણને શું આપેલું છે કે કૌંસની અંદર આપણને 1 પ્લસ tan વર્ગ એ આપેલું છે, tan વર્ગ એ. અને નીચે આપણને આપેલું છે 1 પ્લસ cot વર્ગ એ. તો અહીંયા સૌપ્રથમ તમારા બે નિત્યસમનો ઉપયોગ થશે. તો 1 પ્લસ tan વર્ગ એ શું થાય, આપણા નિત્યસમ છે, તમે યાદ કરો કે sec વર્ગ એ થાય. અને 1 પ્લસ cot વર્ગ એ શું થાય, એ તમારો બીજો નિત્યસમ છે, તમે યાદ કરો કે cosec વર્ગ એ થાય. સમજ પડી ગઈ? વર્ગ આપેલા છે એટલે આપણે વર્ગ કર્યા છે. હવે શું થશે, જુઓ આપણે sec અને cosec વર્ગ એ આપણને આપેલું છે, એનો આપણે sin અને cosના સ્વરૂપમાં ફેરવીએ. તો secનું શું થશે, cos થશે, પણ અહીંયા વર્ગ છે એટલે કે 1 ભાગ્યા cos વર્ગ એ થશે. અને નીચે cosecનું sin થશે એટલે કે 1 ભાગ્યા sin વર્ગ એ થશે. સમજ પડી? વર્ગ આપેલા છે, આપણે વર્ગ કરવા પડશે. હવે આપણે આ જે નીચેલું છે કે 1 ભાગ્યા sin વર્ગ એ છેદમાં છે, તો એને આપણે ઉપર અંશમાં લઈ જઈશું ગુણાકારમાં, તો ઉલટું થઈ જશે. જે 1 ભાગ્યા sin વર્ગ એ છે એ sin વર્ગ 1 ભાગ્યા 1 થશે. ચાલો કરી લઈએ કે અહીંયા 1 ભાગ્યા cos વર્ગ એ છે, અને પેલું ઉલટું થઈ જશે એટલે કે ઉપર sin વર્ગ એ આવશે અને નીચે 1 આવશે. સમજ પડી ગઈ? 1ની તો કંઈ વેલ્યુ નથી, તો આપણને શું મળશે, અહીંયા sin વર્ગ એ ભાગ્યા cos વર્ગ એ. સમજ પડી ગઈ? તો જો sin ભાગ્યા cos શું થાય, તો tan થાય, પણ અહીંયા બંનેના વર્ગ આપેલા છે, તો આપણને અહીંયા tan વર્ગ એ થશે. જે આપણે સાબિત કરવાનું હતું એ આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે. મેં આપણને શું કીધું હતું, જો અહીંયા કે જે પહેલો કૌંસ છે એને પણ આપણે tan વર્ગ એ સાબિત કરીશું, જે આપણું સાબિત થઈ ગયું છે. હવે આપણે આ બીજા કૌંસને tan વર્ગ એ સાબિત કરીએ તો આપણું સિમ્પલી ત્રણેય સરખા સાબિત થઈ જાય. તો ચલો કરી લઈએ. તો અહીંયા આપણને બીજા કૌંસમાં શું આપેલું છે, 1 - tan a ભાગ્યા 1 + cot a, અને પછી આખા કૌંસનો વર્ગ આપેલો છે. તો ચલો અહીંયા મેં એકવાર વિડીયો રેકોર્ડ કરી લીધો હતો, પણ અહીંયા આપણે એક ભૂલ થઈ છે, અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ આપેલું છે.
તો મેં બુકમાં ફરી ચેક કર્યું હતું તો અહીંયા માઇનસ આપેલું છે, આપણે આગળ પણ રકમ લખી છે એમાં આપણે માઇનસ કરી દઈએ એટલે કે આપણી ભૂલ ફરીથી ના થાય. આ તમને લખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્લસ અને ક્યાં માઇનસ આપેલું છે, તો તમારી ગણતરીમાં ભૂલ થાય નહીં. તો ચલો હવે આપણે ફરીથી ગણતરી કરીએ અહીંયા. તો અહીંયા હવે જો 1 - tan a અને 1 - cot a આપેલું છે, તો અહીંયા આપણે સાઇન અને કોસના સ્વરૂપમાં ફેરવીશું નહીં, કેમ કે tan અને cot શું છે ઉલટા છે, તો આપણે cotને 1/tan લખીશું. તો ચલો લખીએ અહીંયા બરાબર આપણો કૌંસ છે, ઉપર એમને એમ જ રાખીશું 1 - tan a અને નીચે cotની જગ્યાએ આપણે લખીશું 1 - 1/tan a. તો આપણે cotની જગ્યાએ tan ઉલટું છે એટલે આપણે 1/tan a લખ્યું, પછી આખા કૌંસનો વર્ગ. હવે અહીંયા આપણે શું કરીશું, જુઓ અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું. તો નીચે અહીંયા છેદમાં કંઈ નથી, તો અહીંયા tanનો ગુણાકાર એક સાથે થશે, આ એકનો ગુણાકાર એક સાથે થશે, નીચેલા બંનેનો ગુણાકાર. તો ચાલો આપણે કરી લઈએ. તો ઉપર તો આપણે કોઈ પણ ફેરફાર કરવાનો નથી, અહીંયા આપણે શું કરીશું 1 - tan એ જેમ આપેલું છે એમ જ આપણે રાખીશું. ચલો લખી દઈએ. પછી નીચે હવે જો છેદમાં 1 × tan a, તો શું થશે tan a થશે, પછી માઇનસની નિશાની 1 × 1 1 થશે, નીચે છેદમાં 1 × tan a, તો tan a જ થશે. સમજ પડી ગઈ. પછી આખા કૌંસનો વર્ગ. હવે જો જે આ નીચેવાળું પદ છે એને આપણે ઉપર ગુણાકારમાં લઈ જઈએ, તો ચલો આપણે ગુણાકારમાં લઈ જઈશું, પણ શું થઈ જશે ઉલટું થઈ જશે. અહીંયા જે tan એ નીચે છે અને tan - 1 ઉપર છે એ નીચે જતા રહેશે, એટલે કે ઉલટું થઈ જશે. તો ચલો આપણે કરીએ અહીંયા. તો પહેલાં આપણો કૌંસ કરી લઈએ. હવે 1 - tan a અને ગુણાકારમાં જશે tan a ભાગ્યા tan a - 1. સમજણ પડી ગઈ. તો આ આપણું થઈ ગયું હવે ગુણાકારમાં, અને આખા કૌંસનો આપણે વર્ગ કરી લઈએ, કારણ કે આપણે વર્ગ આપેલો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જુઓ અહીંયા શું આપણને આપેલું છે 1 - tan a, નીચે છેદમાં શું આપેલું છે tan - 1a. તો આપણે આને સમાન કરીએ તો આપણને tan a નો વર્ગ મળી જાય. પણ હવે સમાન કેવી રીતે કરીશું, જો આપણે એક વધારાનું સ્ટેપ લઈશું, કેવી રીતે તમને હું સમજાવું છું. તો આને જો આપણે માઇનસ આગળ આના કૌંસ આપણે કરીએ અને કૌંસમાંથી માઇનસ નહીં કરીએ તો કેવી રીતે થાય, જો અહીંયા તમને શીખવાડ, ધારો કે માઇનસ આપણે લખીએ -tan a - 1, તો આનું સાદુરૂપ શું થાય, જો આ માઇનસનો ગુણાકાર આના સાથે થશે અને આના સાથે પણ થશે. તો જો અહીંયા શું થશે -tan a થશે અને +1 થશે. તો આ જ થયું, જો +tan a અને -1, આ જે ઉપર આપણે લખ્યું હતું એ થયું, અને એમાં ખાલી આપણે માઇનસ લગાવ્યું તો આપણને કયું પદ મળશે, આ પદ મળશે. એટલે આની આગળ આપણે માઇનસ નીકાળી દઈએ અને આ પદ આપણે લખી દઈએ. તો આ સેમ જ થયું, જો સમજણ પડી ગઈ કે આ આપણું આ પદ છે અને આપણે ખાલી માઇનસ લગાડવાથી આપણને આ પદ મળે છે. તો આપણે આગળ માઇનસ લગાડી દઈએ. આ તમને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે કે આપણે માઇનસ સામાન્ય નીકાળીશું. તો ચાલો આપણે કરી દઈએ. ફરીથી આપણે કૌંસ કરીશું. અહીંયા નીચે આ છે આપણો કૌંસ, એમાંથી આપણે માઇનસ નીકાળીશું અને હવે આપણે લખીશું tan a - 1. સમજણ પડી ગઈ, ગુણ્યા tan a અને નીચે ભાગાકારમાં છે tan a - 1. હવે જો બંને સરખા થઈ ગયા તો બંનેને હવે આપણે ઉડાડી દઈશું. હવે આ પદ પણ ઉડી ગયું અને આ પદ આપણું સરખું થયું એટલે ઉડી ગયું. સમજણ પડી ગઈ. હવે જો આ માઇનસનો ગુણાકાર આને લાગશે કારણ કે ગુણાકારમાં છે, તો અહીંયા કંઈ નથી, તો આપણે એક તો લખાય જ. તમને સમજણ પડી ગઈ, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે કૌંસ થશે, હવે આપણે કૌંસ કરી લઈએ. અહીંયા આપણો કૌંસ થઈ ગયો. હવે શું થશે, અહીંયા જો માઇનસ છે અને માઇનસનો ગુણાકાર tan a સાથે, એટલે કે -tan a નો અહીંયા પણ વર્ગ છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, વર્ગ કરવાનો છે. તો -tan a નો વર્ગ, તો તમને ખબર છે માઇનસનો વર્ગ પ્લસ જ થાય, તો અને tan નો વર્ગ શું થશે, tan વર્ગ a થશે. તો આપણને ફાઇનલ આન્સર મળી ગયો કે tan વર્ગ a જે આપણે સાબિત કરવાનું તો આપણને મળી ગયું. જુઓ આપણે આ જ સાબિત કરવાનું હતું કે આપણે પહેલાં આ કૌંસને tan વર્ગ a સાબિત કર્યું, પછી આ કૌંસને આપણે tan વર્ગ a સાબિત થઈ ગયું. તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો અને અહીંયા આપણો ચેપ્ટર પણ પૂર્ણ થઈ ગયું. જો લેક્ચર સારા લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. મળીએ હવે આપણે આગળના લેક્ચરમાં આગળના ચેપ્ટર સાથે, ચેપ્ટર નંબર 9 સાથે.